હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. આજથી મેં 8-10 દિવસ પહેલા એક વિડીયો અપલોડ કર્યો હતો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. તો એમાં મારે ફેસબુક અને યુટ્યુબ આ બંનેમાં મળીને કાંઈ 10 થી 11 લાખ જેટલા વ્યૂઝ આવેલા અને 1500 જેટલી કોમેન્ટ્સ આવેલી. તો કોમેન્ટ્સ તો બહુ બધી આવી હતી, પણ એમાંથી એક કોમેન્ટ આવી અને એના એ ભાઈનો કોલ આવ્યો કે અમારા ગામમાં આ રીતની એક શું કહેવાય ઘટના બની છે, તો એના ઉપર તમે એક વિડીયો બનાવો. અને એ મેં સાંભળી આખી કહાની અને મને આમ કેવા જેવી લાગી, એટલે હું તમને શેર કરું છું કે એક પરિવાર હતું. એકનો એક છોકરો હતો, એના ફાધર હતા અને એના મધર હતા. 3 લોકો પરિવારમાં રહેતા હતા. ભાવનગરનું એક ગામ હતું, બરાબર. તો ત્યાં વેલ સેટ હતા. ભાવનગરમાં ડાયમંડની ઓફિસ હતી, એમાં એના ફાધર, છોકરાના ફાધર જોબ કરતા હતા. એને 60,000 પગાર હતો. છોકરો બીજી કોઈ કંપનીમાં જોબ કરતો હતો ડાયમંડમાં, એના 45,000 45,000 પગાર હતો. અને મધર હાઉસવાઈફ હતા. અને ગામડે મસ્ત એવું જીવન હતું, શાંતિથી જીવતા હતા આટલા પગારમાં. બહુ સારું એવું હતું અને સેવિંગ પણ થતી હતી. તો થયું એવું કે છોકરાની ઉંમર થઈ ગઈ 22 વર્ષની અને જોણ ચાલુ કર્યું મેરેજ માટે, બરાબર. 22-23 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એટલે છોકરાને લગ્ન માટે કન્યા જોવાની ચાલુ કરી. તો 2 થી 3 વર્ષ સુધી જોવાનું ચાલ્યું ને બધું. છોકરીવાળા જોવા આવે, કમ્પ્લીટ બધું વ્યવસ્થિત. છોકરોય ગમે, દેખાવડો સારો હતો અને ફેમિલી પણ સારું હતું, લોકો પણ સારા હતા. પણ એક વસ્તુની ડિમાન્ડ બધી છોકરીવાળાએ એક વસ્તુની ડિમાન્ડ કરી કે ભાઈ અમારે છોકરો સુરતમાં હોય ને તો કરવું છે એમ. હજી છોકરો જો સુરત આવવા રેડી હોય તો અમારે કરવું છે એમ. અને ત્યાં ઘરનું મકાન લઈ લે, ઘરનો ફ્લેટ લઈ લે, સુરતમાં આવે તો અમે સગપણ કરવા તૈયાર છીએ, બરાબર. બધી જગ્યાએથી એક જ ડિમાન્ડ સાંભળી અને 2-3 વર્ષમાં કોઈ સગાઈ મતલબમાં થઈ નહીં છોકરાની. એટલે એના બાપને વિચાર આવ્યો કે ભાઈ વાંધો નહીં, આપણે છોકરા માટે આપણે મૂકી દઈએ બધું, સુરત જતા રહીએ. હવે ભાવનગર શાંતિવાળું શહેર અને એમાં એનું ગામડું, એટલે કોઈ પણ સૌરાષ્ટ્રનું કોઈ પણ ગામડું હોય, એકદમ શાંતિવાળું જીવન અને થોડા પૈસામાં મતલબમાં ગુજરાન ચાલી રહે એવું આપણું સૌરાષ્ટ્ર, બરાબર. પણ એ મૂકીને અહીંયા આવવાનું થયું. શું કામ? કેમ કે છોકરાની સગાઈ કરવા, છોકરો રાગે પડી જાય, છોકરાના લગ્ન થઈ જાય અને છોકરાનું જીવન ચાલે, એ માટે લોકો આવ્યા સુરત. હવે સુરત આવ્યા તો એ ફાધરનો, એના છોકરાના ફાધરનો 60,000 પગાર હતો અને છોકરાનો 45,000 હતો, બરાબર. તો બધું થઈને કંઈક 1 લાખ રૂપિયા જેવો પગાર આવતો. તો અહીંયા આવ્યા એટલે હીરામાં તો મંદી 2 વર્ષથી છેલ્લે, તમને બધાને ખબર છે. એટલે કોઈએ 20,000માં કીધા, કોઈએ 22,000 કીધા, કોઈએ 25,000 કીધા. તો એને આમ શું કહેવાય, બેઠા, બરાબર. થોડોક ટાઈમ બેઠા, પણ પછી તો આ દિવાળી પછી ભાઈ થોડુંક વધારે ઓલું થયું એટલે બંનેને રજા આપી દીધી. એટલે બંને ચડી ગયા રોડે, બરાબર. અહીંયા ફ્લેટ લીધો હતો. ફ્લેટ લીધો એની ત્યાં ગામડે જે કાંઈ સેવિંગ કર્યું હતું 7-8 લાખનું, એનું ડાઉન પેમેન્ટ ભર્યું ને બાકીના લોન લઈને ફ્લેટ લીધો. ને છોકરાની સગાઈ થઈ ગઈ. છોકરાની સગાઈ થઈ એટલે ફરવા જવાનું નાન તેન બધું ચાલુ હોય. અને દિવાળી પછી જોબ પણ નહોતી બાપ દીકરા એકય પાસે, એટલે બંને આમનામાં આટા મારતા હતા અને કઈ ધંધો ગોતતા હતા ને એવું બધું થતું હતું. એટલે થયું એવું કે ઈએમઆઈ ભરવાના ઘટવા મળ્યા, હપ્તા ભરવાના મળ્યા ઘટવા પૈસા. અને કાકાને જવું પડ્યું ગામડે પાછું. ગામડે ગયા એટલે જે પેલી કંપનીમાં એ જોબ કરતા ત્યાં રિટર્ન ગયા કે ભાઈ હવે મને પાછું અહીંયા રાખો એમ. તો એ લોકોએ ના પાડી દીધી. કાકા પાછા સુરત આવ્યા. હવે એની પાસે કોઈ વસ્તુ નહોતી, ગામડે જમીન નહોતી, બરાબર. એ ખાલી ત્યાં જોબ કરતા હતા, એમાં એને જે સેલેરી આવતી એમાં એનું પૂરું પડી રહેતું. હવે ગામડે જમીન નહોતી, અહીંયા કઈ ધંધો નહોતો, કોઈ જોબ નહોતી. એટલે બંને બાપ દીકરો રખડતા થઈ ગયા અને કોઈ પણ ધંધા વગરના થઈ ગયા, નોકરી વગરના થઈ ગયા. ત્યાં જે મહિને ₹1,00,000 પગાર આવતો હતો એ કમ્પ્લેટ મૂકીને, શાંતિવાળું જીવન મૂકીને અહીંયા સુરતમાં હેરાન થવા આવ્યા. શું કામ? તો કે છોકરો રાગે પડી જાય, છોકરાના સગાઈ થઈ જાય, લગ્ન થઈ જાય એ માટે અહીંયા આવ્યા. એટલે બધું એનું આખું મતલબમાં શેડ્યુલ વિખાઈ ગયું અને પૈસાની ઘટ પડવા મળી. ઈએમઆઈના ઘટે, ખાવાના ઘટે, કપડાના ઘટે, બધી વસ્તુની ઘટ મળી પડવા, બરાબર. જે ફ્લેટ લીધો હતો એ વેચવો પડ્યો અને છોકરીવાળાએ છૂટું કરી નાખ્યું. શું કામ? કેમ કે ફ્લેટ વેચવો પડ્યો અને એ લોકો પાછા ગામડે જવા માટે રેડી થઈ ગયા એમ, છોકરાવાળાની. હવે આવી સિચ્યુએશનમાં જો છોકરીવાળા છૂટું કરી નાખતા હોય આવા કારણોસર, કે ભાઈ પહેલી વાત તો એ કે ભાઈ છોકરીવાળાને એવું છે કે ભાઈ સુરતમાં રહેતા હોય તો સારું ને આમને તેમને. મારું એવું કહેવું છે કે ભાઈ સુરતમાં કરતા સૌરાષ્ટ્રમાં રહેતા હોય ને, બરાબર, એ સુખી હોય. અહીંયા સુરતમાં ભાઈ છે ને 90% લોકો લોન ઉપર જીવે, બરાબર. ખર્ચા એવડા અને વ્યવહાર એવડો ને એવું બધું. ઓલું સૌરાષ્ટ્રમાં એકદમ શાંતિ, ટ્રાફિક વગરનું સિટી,
કોઈ પણ સિટીમાં તમે જાઓ, ટ્રાફિક ના મળે. અહીંયા સુરતમાં સાંજે તમે અડધી પોણી કલાકે તો સાહેબ ઘરે પહોંચો. ભલે આપણી કર્મભૂમિ છે, જેને સેટ થઈ ગયા છે એને કોઈ ઇશ્યુ નથી, બધા એને ચાલે છે, ધીમે ધીમે ચાલે છે, આપણી કર્મભૂમિ છે સુરત. પણ આ તો સેટ નથી થયા અને નથી થતા, અને આવા કારણોથી ભાઈ લગ્ન થઈ જાય છોકરાના, એવા કારણોથી ગામડેથી અહીંયા આવવું પડે છે. આપણે એની વાત કરીએ છીએ. એટલે પાછા આમાં અમુક ગાળ્યું દે કે ભાઈ તું સુરતમાં રહેશો ને તું સુરતનું આમ કરે છો. હું સુરતનું કાંઈ નથી કરતો. હું ખાલી કેવું છું, જે કિસ્સો મને ભાઈ કીધેલો છે ફોન ઉપર, એ કિસ્સો હું શેર કરું છું. અને વાત પણ સત્ય છે. સુરત આપણી કર્મભૂમિ છે, એ 100%. અને બહુ સારામાં સારું અહીંયા જો સુરતમાં સેટ થઈ જાય તો બહુ સારામાં સારું છે. પણ સેટ નથી જ થતું ને, એ લોકો બહુ હેરાન થાય છે. અને જાજુ સુરતમાં એવું પબ્લિક છે કે ઘરના મકાન નથી લેવા, સોરી, ઘરના મકાન નથી લેવા, પણ છોકરો સેટ થઈ જાય, છોકરો મતલબમાં શું કહેવાય કે મેરેજ થઈ જાય એના માટે ઘરના મકાન લે છે ને ભાઈ, એના એ જ મકાનથી પછી એ લોકોને જીવવામાં તકલીફ પડે છે. હવે તમે વિચારો, એ લોકો ત્યાં લાખ રૂપિયા મહિને પગાર પડતા, 20-25 હજાર માંડ માંડ ખર્ચો લાગતો, બરાબર, મહિને 50-60 હજાર રૂપિયા, 70 હજાર રૂપિયા વધતા, 12 મહિના સાહેબ આમને ચાલે ને, બરાબર. તો 12 સત્તાને મતલબમાં જે કાંઈ થતું હોય, એમ આપણને એટલું બધું ગણિત નથી આવડતું, એટલે જે કાંઈ થતું હોય, બરાબર, એ નેટ પૈસા વધતા. પણ અહીંયા આવીને એનું જીવન એને ખરાબ કર્યું, એનું આર્થિક ફાઇનાન્શિયલ એની લાઈફ ખરાબ કરી. એટલે એ લોકોએ, એનો કોઈ શોખ નહોતો આવવાનો, એ લોકોને ત્યાં જ રહેવું હતું, પણ મતલબમાં એંગેજ થઈ જાય છોકરાની, છોકરાના મેરેજ થઈ જાય, એ માટે અહીંયા આવ્યો. આવા બહુ બધા કિસ્સા છે, બહુ બધા કિસ્સા છે, કોઈ કહેતું નથી, બરાબર. બાકી મારી એ જે વિડીયો હતો ને એના કોમેન્ટમાં બહુ બધા કિસ્સા આવેલા છે આ ટાઈપના. તો તમારા ધ્યાનમાં કોઈ આવો કિસ્સો હોય તો કોમેન્ટ કરજો, અને મારી વાતથી સહેમત હોય તો પણ કોમેન્ટ કરજો. સુરત આપણી કર્મભૂમિ 100%. આપણે સુરતની નિંદા નથી કરતા, આપણે સુરત વિશે કઈ ખરાબ નથી બોલતા, પણ સેટિંગ થઈ ગયું છે એ લોકોને બહુ સારું છે, સેટિંગ નથી થયું એ લોકો ભાઈ આજ. જો ટોપિક ગમ્યો હોય, વિડીયો ગમ્યો હોય અને મારી સ્પીચ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ફેસબુક પેજને પણ ફોલો કરતા જજો.